નમસ્તે. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગાંધીજીની સ્વચ્છતા પ્રીતિ વર્ણનતા મિત્રો કેટલાક પ્રસંગો છે એના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છે. વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ ગાંધીજીની સ્વચ્છતા પ્રીતિ વર્ણનતા પ્રસંગો વિશે ચર્ચા કરીએ. તો જોઈએ મિત્રો, આ એક પ્રસંગ છે. કયા કયા પ્રસંગ છે જોઈએ મિત્રો. તો કે માનવતાને થયું કે હું એવરેસ્ટનું આરોહણ કરું અને એ ઈચ્છા મહાત્મા ગાંધીજીએ પૂરી કરી. ગુણવંત શાહે આ વિચારમાં થોડામાં ઘણું બધું કહી દીધું. 2 ઓક્ટોબર 2014ના દિવસે આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી, જેનું નામ છે નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન, કઈ મિત્રો? સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમનો એમણે શું કર્યું મિત્રો? શુભારંભ કર્યો, એટલે કે એનો આરંભ કર્યો, જે અંતર્ગત વર્ષ 2019થી દેશની જાહેર જગ્યાઓથી શૌચ મુક્ત, કયું? શૌચ મુક્ત એટલે કે ODF જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે પણ સ્વચ્છતાની વાત આવે છે ત્યારે ગાંધીજીની યાદ આવ્યા વગર આપણને રહેતી નથી, એટલે કે વગર ન રહે. ચાલો તેમના સ્વચ્છતા બાબતે કરેલા કાર્યોને આપણે નિહાળીએ, એટલે કે વાંચીએ, જોઈએ. ગાંધીજીને સ્વચ્છતાનું શું મહત્વ હતું તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસના અનુભવમાંથી જણાય છે. રાજકોટમાં મરકી મિત્રો એક રોગ છે, તો મરકી ફાટી નીકળ્યો ત્યારે ગાંધીજીએ શું કર્યું મિત્રો? તો ત્યારે ગાંધીજીએ જાહેર આરોગ્ય અને સ્વચ્છતાને સુધારવા માટે પોતાની સેવાઓ આપી છે. તેમણે દરેક ઘરને તપાસી જોઈ શૌચાલયની સ્વચ્છતા પર ભાર મૂક્યો હતો. કોલકાતાની અંદર ભરાયેલા કોંગ્રેસના અધિવેશનમાં ગંદકી જોઈને ગાંધીજીનું હૈયું કકડી ઉઠ્યું. સ્વયંસેવકોએ જ્યારે કહ્યું કે આ કામ અમારું નથી, ત્યારે ગાંધીજીએ સ્વયં સ્વચ્છતાનું કાર્ય એમણે કર્યું, એનો શુભારંભ કર્યો, એટલે કે એમને આરંભ્યું. એક નગરપાલિકાના માનપત્રના જવાબમાં ગાંધીજીએ કહ્યું છે કે તમારા રસ્તાઓ, સુંદર બગીચાઓ માટે હું તમને અભિનંદન આપું છું, પરંતુ જે નગરપાલિકા પાસે નમૂનાદાર પાયખાનાની સગવડ ના હોય તે નગરપાલિકા ટકી રહેવાને લાયક નથી, આવું એમણે કહ્યું હતું. મારા સ્વપ્નના ભારત, આ મિત્રો કોનું વાક્ય છે? મહાત્મા ગાંધીજીનું છે. શું વાક્ય છે? કે મારા સ્વપ્નના ભારત પુસ્તકના પ્રકરણમાં 34માં પ્રકરણમાં ગાંધીજીએ ગ્રામ સફાઈને અગ્રતા આપી છે. તેમણે ગામડામાં તળાવ, કૂવા સાફ કરવા, ઉકરડા કાઢી નાખવા તથા કચરાનું વર્ગીકરણ કરવા પર ભાર મૂક્યો છે. ગામડાના જે તળાવનું લોકો પાણી પીએ કે વાપરે તેમાં પ્રાણીઓ નહાવા પડે તે ગામડામાં ચેપી રોગોનું મૂળ કારણ છે. ગાંધીજીએ જણાવ્યું છે કે જ્યાં સુધી આપણે ઝાડુ અને ડોલ હાથમાં લઈને નીકળી નહીં પડીએ ત્યાં સુધી આપણે આપણા ગામડાને કે શહેરને સ્વચ્છ કરી શકવાના નથી. એટલે કે જ્યાં સુધી આપણે ઝાડુ અને ડોલ હાથમાં લઈને નીકળી નહીં પડીએ ત્યાં સુધી આપણે આપણા ગામને કે શહેરને સ્વચ્છ કરી શકવાના નથી, એવું ગાંધીજીએ કહ્યું છે. ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. સ્વચ્છતાનો આગ્રહ ન માત્ર તેમના શબ્દોમાં પરંતુ તેમના વ્યવહારમાં પણ મનાઈ ગયેલો હતો. એકવાર એક ટ્રેનમાં એક પ્રવાસી પાન ખાઈને થૂકી નાખ્યો. તે જોઈને ગાંધીજીએ તેને સાફ કરી નાખ્યું અને બીજી વાર તે થૂકવા ગયો ત્યારે ગાંધીજીએ પોતાનો ખોબો ધર્યો. પ્રવાસીએ શું કર્યું? તો પ્રવાસી એમના હાથમાં, એટલે કે એમના ખોબામાં થૂકી ગયો અને પછી તેને ભોંઠપ થઈ, એટલે કે પછી ભોંઠો પડી ગયો. તો આ રીતે ગાંધીજીને સફાઈ બાબતે કસ્તુરબા સાથે પણ વિવાદ થયેલો. તેનો સંદર્ભ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો જે ઇતિહાસ છે એ પુસ્તકમાં એમનું વર્ણન જોવા મળે છે, એ પ્રાપ્ત થાય છે. ગાંધીજી કહેતા, મારું જીવન એ જ મારો સંદેશ, એવું કહેતા. તેઓ તેમની 76 વર્ષની ઉંમરે પણ અભિમાનપૂર્વક કહેતા કે હું જે પાયખાનું વાપરું છું, એટલે કે જે ટોયલેટ વાપરું છું તેમાં એક પણ ડાઘ સરખો નથી, તેમાંથી જરા પણ સરખી દુર્ગંધ આવતી નથી, હું તેને જાતે સાફ કરું છું. આવી અદ્ભુત પ્રીતિ મહાત્મા ગાંધીજીની
એ સ્વચ્છતા પ્રત્યે હતી. આપણે તેને આદર્શ બની સ્વચ્છતા કી ઓર એક કદમ સૂત્રને સાર્થક કરવું રહ્યું. તો મિત્રો આ હતા મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા પ્રતિ વિશે થોડાક વિચારો જેને આપણે તમારી સમક્ષ મિત્રો મૂકવાનો પ્રયત્ન કર્યો છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.